નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। લગ્ન કરાવી આપવા માટે 1 લાખથી વધુ રકમ પડાવી લેવાઈ। દુલ્હન એક દિવસમાં ભાગી ગઈ, પછી શું થયું જુઓ અહેવાલ। ભુજ તાલુકાના સણોસરાના યુવાન સાથે મહિલાના લગ્ન કરાવીને ₹1,07,000 લઈ બાદમાં પરત ન કરતા એક મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ હતી। માધાપરમાં રહેતા કલારામા રબારીએ ભચાઉના ધર્મેન્દ્રસિંહ વીરસંગ સોલંકી તથા સિદ્ધપુર પાટણના ફાલ્ગુની અરવિંદ પટેલ અને સુરેશ ભરત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ડ્રાઇવિંગ કરતા ફરિયાદીના મિત્ર વલી મામદે ભચાઉમાં રહેનાર ધર્મેન્દ્રસિંહ સોલંકીના પરિચયમાં દુખિયારી છોકરી છે જેના લગ્ન કરાવવા માંગે છે। તારા નાના ભાઈ બુધાના લગ્ન કરવાની ઈચ્છા હોય તો વાત કરીએ તેવું જણાવ્યું હતું, જેથી ફરિયાદીએ હા પાડતા બંને મિત્રો ધર્મેન્દ્રસિંહને વાત કરતા પરિવાર બહાર ગામ છે, પરત બોલાવવા 3,000 આપવા પડશે। ફરિયાદીએ આ રકમ આપી દીધી હતી। બાદમાં 4/12/2023ના ફરિયાદી તથા તેમના ભાઈ બુધાભાઈ વગેરે ભચાઉ ટાટા નગર ગયા હતા, જ્યાં ધર્મેન્દ્રસિંહએ ફાલ્ગુની સાથે પરિચય કરાવ્યો હતો અને પટેલ જ્ઞાતિના રિવાજ મુજબ છોકરા પક્ષવાળા છોકરી પક્ષને ₹1.5 લાખ આપવા પડશે તેવું જણાવ્યું હતું। બાદમાં ₹1,30,000 આપવાનું નક્કી થયું હતું। પૈસાની સગવડ કરી ફરિયાદી અને અન્યો ભચાઉ ગયા હતા, જ્યાં ધર્મેન્દ્રસિંહને ₹1,30,000 આપી મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરાવ્યું હતું। બાદમાં ₹300ના સ્ટેમ્પ પેપર પર લગ્ન કરાર કરાયા બાદ મહિલાને સણોસરા લઈ જવાઈ હતી। પોતાની પાસે કપડાની એક જ જોડી છે તેમ કહેતા મહિલાને ભુજ લઈ જઈ કપડાં ખરીદી અપાયા હતા। આ મહિલાએ પરત જવાની ના પાડી હતી। તેને સમજાવી પરત ઘરે લઈ જવાતા તેણે 10,000ની માંગ કરી ઘરમાં ગોંધી રાખી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા તેને ભુજ મૂકી દેવાઈ હતી। બાદમાં ધર્મેન્દ્રસિંહે પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આ આરોપીએ ₹25,000 બાદમાં પરત આપ્યા હતા, પરંતુ 1,07,000 ન આપતા આ બનાવ અંગે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928, ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।